અશ્વારી ભગવાન
સવારના 5:30 વાગે અમદાવાદથી નીકળી આપણે ધારેલા ટાઈમ કરતાં પણ ખૂબ વહેલા પધાર્યા છે. તો સભા મંડપમાં આપણે જેટલી શાંતિ જાળવીએ પધાર્યા છે તથા બીજા પણ વિદ્વાન મહાનુભાવ વક્તાઓ બ્રહ્માંડ જન્મ પરિપાલન મંગલીલમ કલ્યાણકારી સકલાચરિત્રમ સ્વતંત્રમ નારાયણં સુખનિધિં પ્रणमाम्यहं त्वाम्. સુરપાન શ્રી જેતલપુરના ભક્તજનોની ઈચ્છા પરિપૂર્ણ કરીને દભાણની અંદર પધાર્યા. દભાણના ભક્તજનોએ વિષ્ણુદત્ત આદિ જે ભક્તજનો હતા એમને વાજતે ગાજતે દભાણની અંદર ભગવાને પધરાવીની સેવાનો ભગવાન શ્રી જાણતા હતા કે એકને વશ કરવાથી એની પાછળ અનેક એવા મહારથીઓ હતા. એને ચમત્કાર બતાવી પતિતાનો ઉદ્ધાર કર્યો એટલે પતિત પાવન મહાન પતિતા હતી અને મહાન જોગણ જેવો અધમ પાપી એનો ઉદ્ધાર કર્યો, મહાન સત્સંગી બનાવી. એ નિમિત્તે સભાની અંદર સુરા ખાચરે ભગવાનને પ્રશ્ન પૂછ્યા, પ્રભુ રાજાનું કર્તવ્ય શું છે? અને ભગવાને એ વખતે રાજાના કર્તવ્યોનો ઉપદેશ આપ્યો અને બ્રાહ્મણોની જે રક્ષા કરવી, બ્રાહ્મણોને માનવા, બ્રાહ્મણોની પૂજા, એનું કંઈ ફળ મળતું નથી. જ્યારે ભક્તિમાં એક વિશેષતા છે, જેટલી ભક્તિ કરીએ છીએ એનું ફળ. એવા જે ભક્તને ભગવાન સિવાય કોઈ પદાર્થ વાલું છે નહીં, છતાં ભગવાન એને પરાણે, ભક્તની ઈચ્છા ન હોય તો ભગવાન એને પરાણે પછી એ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. માતા જેમ બાળકને ઈચ્છા નથી મારે કઈ સારા કપડા પહેરવા નથી, નાવું નથી, કઈ નહીં, છતાં માતા એને નવરાવે, ધોરાવે ને સારા વસ્ત્રો પહેરાવે. આવા ભક્તો ઉપર ઈચ્છા થાય કે મારો ભક્ત જગત કરતા કઈક સારો દેખાય. એવો જે નિષ્કામ ભક્ત. ભક્તિનો મહિમા કયો. ત્યાંથી ભગવાન 7 દિવસ રોકાયા અને ત્યાંથી પછી ધરમપુરના મહાન પ્રેમી ભક્ત એવા જે કુશળકુંવરભાઈ અને પોતાના રાજમહેલમાં પધરાયા છે. ભગવાનની સેવા એવી કરી અને ભગવાનના ચરિત્રો કહેતા રહીએ અને જીવન પૂરું કરીએ. એ જ અત્યારે કથાને અહીં ભગવાનના સ્વામિનારાયણ નામની સાથે વિરામ આપીશું અને બાકીનો જે કાર્યક્રમ છે એ સભાપતિ આપણને સંભળાવશે અને ત્યાર પછીનો કાર્યક્રમ આગળ ચાલશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણા વિદ્વાન સંતોના પ્રવચનો પણ આપણે સાંભળશું. સમાપ્તિની થોડીક વાર છે હજુ, ત્યાં સુધી પ્રવચનો એ સાંભળવાના છે. પણ કદાચ કોઈક આગેવાન હરિભક્તો એ સભાખંડની ગીરદીમાં પાછળ રહી ગયા હોય તો ધીરે ધીરે આવી જાય. બેઠેલા ભાઈએ થોડોક રસ્તો રાખી દેવાનો કે કોઈ આગેવાનો આવવું હોય તો આવી શકે, કોઈ વડીલો કે આગેવાનો બહાર હોય તે આવી જાય. જેઓ ઘણા વર્ષોથી ચાલીને મૂળી આવવાનો નિયમ, વળી સંપૂર્ણ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે ચાલીને આવવાનું, પણ મૂળીમાં જમવાનું નહીં, માર્ગમાં સગાવાલાના ગામ ઘણા આવે ક્યાંય જમવાનું નહીં. હારે ભાતામાં ઘસ્યો લાવે, આપણે સુખડી કહીને બસ કદાચ ઈચ્છા થાય થોડુંક જમી લે, નહીતર જય મહારાજ નકોડો ઉપવાસ કરીને ત્યાં દર્શન કરીને પાછા બીજે દે અહીંયા. એમના ચાલવાની સ્પીડ જો જોઈએ તો લગભગ અત્યારની બસ પણ અહીંથી આપણે બેસીએ તો 5 કલાકે મૂળી પહોંચાડે, તો અહીંથી ચાલીને નીકળે અને 6-8 કલાકે મૂળી પહોંચી જાય. હવે આપણે બસમાં ન પહોંચી શકીએ, વચ્ચે બસ બદલવી પડે ને આમને કંઈ બદલવું જ ન પડે. એટલે નાનું ભાઈ જે હાલમાં બહેનોને એ મંદિર આખું રીતે નવેસર કરીને આપવામાં આવ્યું છે,
તે નાનું મંદિર દેશી નરિયાનું હતું. લગભગ જો ઉતાવળથી જવા જાઓ ભગવાનને નેના વગર તો માથું ભટકાતું. ત્યારબાદ ફરી બધાની ઈચ્છા થઈ, ધાબા બંધ થયું. વળી શ્રીજી મહારાજની પ્રેરણા થઈ અને સત્સંગ એ મોટા સંતદાસજી તરીકે કહેવાતા તથા અક્ષર નિવાસી સદગુરુ સ્વામી શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી જે આપણે અહીંયા ખૂબ પધારતા, એટલે ગુરુ શિષ્ય બે જાડા સંદાસ સ્વામી અને એમના શિષ્ય ભક્તિ સ્વામી. એમને સત્સંગના બીજ એવી રીતે રોપ્યા, વ્યસનીને એવી રીતે સમજાવે, બીડી પીતા હોય ને અમે તો હરવે હરવે કહેતા બીક લાગે, પણ એ તો બરોબર માથું જ પકડે અને એકાદી લગાવીએ છે, પણ એવી હેતથી ઢોલ લગાવે કે ઓલાનું ઢોલ મારીને વ્યસન જતું રહ્યું. મેં કીધું બહુ સારું કહેવાય, પણ હવે આ જમાનામાં ખતરો અમારે નથી કરાયો. એ સંતોની વાત જુદી હતી, પણ છતાં અમે તો બધાને વિનંતીથી કહેવું પડે. કળિયુગ આવ્યો, હાઈસ્કૂલમાં શિક્ષકોએ પણ વિનંતીથી સમજાવે ત્યારે, પ્રાથમિક શાળામાં બાળકોને પણ કહેવાય નહીં, તો હવે આ બધા તો મોટા કહેવાય, કેવી રીતે કહેવું? છતાંય દિવસે દિવસે સત્સંગ ખૂબ વધ્યો. મંદિર ઘણું સાંકડું પડવાનું, બાંધકામ થઈ ગયું, પણ મૂર્તિ પ્રતિષ્ઠાનું કામ એ સારા વર્ષે શોભે એટલે 3 વર્ષ મોડું થયું છે. પરંતુ સાથોસાથ નાનું એવું પણ એટલું સરસ ભવ્ય મંદિર બન્યું છે કે આપણા ધાંગધ્રા તાલુકામાં નાના ગામોમાં આવડું મંદિર મારા ખ્યાલ મુજબ નથી. આ ગામની વસ્તી ફક્ત દરેક નાના મોટા સૌની એટલો બધો ઉમંગ, એટલી બધી લાગણી કે દરેક કાર્યમાં બધા સંપીને જ કામકાજ કરે છે. વળી નાનું એવું ગામ એને શ્રી પરબતરાય કાનજી એમથી એમને કીધું સ્વામી તમે જેમ કોઈ, એટલે મુખ્ય યજમાન તરીકે પરબતરાય કાનજીભાઈ ઈરાણી એમણે સ્વામીને વચન આપ્યું. સ્વામી કે મુખ્ય યજમાન તરીકે છેલ્લેથી જે કંઈ પણ હરિભક્તોને સંતોને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને અને ભગવાનનો પહેરાવવા માટેમાં સૌ પહેલા નાનુભાઈ અર્જણભાઈ તેઓ અહીંયા આવે. તેઓ આવતા જાય, અમુકને ખ્યાલ હોય કે મારું નામ બોલાય છે. નાનુભાઈ અર્જણભાઈ, શિવાભાઈ મગાભાઈ, કાનજીભાઈ પેલા આવી જાય, બીજા નામ પટેલ ગાંડાલાલ ધનજીભાઈ, પટેલ નારાયણભાઈ અંબારામભાઈ, પટેલ શંકરભાઈ જયરામભાઈ અને રબારી લાલજીભાઈ વીરાભાઈ તથા બાવાજી બચ્ચુ મહારાજ તેઓ અનુક્રમે આવી ફૂલહાર પહેરાવી અને પછી આગળ જ સૌ બેસી જાય. આ વિસ્તારના સ્કીમ કમિટીના મેમ્બર શ્રી છગનભાઈ એ બધા સત્સંગી સમસ્ત બહાર ગામના બધા સત્સંગી સમસ્ત વતી હાર પહેરાવે એટલે બધું આવી ગયું. કોણ એ પણ બધા આવી જ જાય એમ સૌએ માની લેવાનું છે. હા, પછી આ પ્રસંગે જેમણે બહેનોના મંદિરની મૂર્તિ કરાવી હતી તે પરમ ભગવતી શ્રી ભલાભાઈ એ પણ આવે. ના યાદ કરી દેવું, ગઈઢા તો ગાડા ભલાભાઈ પણ આવે અને પૂજ્ય આચાર્ય મહારાજ તેને ફુલહાર પહેરાવી અને પૂજન કરે. પછી હરિપનના મંદિરભાઈ અને ખેરારી વાળા શ્રી જમુબેનના પરિવારમાંથી જે અહીંયા હાજર હોય તે પણ પૂજ્ય આચાર્ય મહારાજ તેને ફુલહાર પહેરાવવા માટે આવે. પછી ભુજ કચ્છ થી આવેલા શ્રી પરબતભાઈ કાનજીભાઈ ના વતી
તેઓ પણ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ફૂલહાર પહેરાવવા આવે. પરમ ભગવતી કલ્યાણભાઈ આપણે સુરેન્દ્રનગર વિસ્તાર આવી ગયા હતો. બધા ખૂબ શાંતિ જાળવજો. બંને સભામાં સહજામ देवाभिवन्दनम् आत्मवन्दनम् हस्तवृक्षालनम् मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. हरिः ओम जगन्नाथ जगन्नामायाजान्दादेवा तानि धर्माणि प्रथमान्यासन्ना तेयानाकं महिमानः सचन्त्र यत्र पूरवे साध्या सन्ति देवा. मंत्र पुष्पांजलिं समर्पयामि. सहजान स्वामी महाराज सजानंद दयालु भगवंतो नामी चरण सरोज तुम्हारा बंदो कर जोड़े प्रभु बंदो कर जोड़े. चरणे से सदराते चरणे से सदराते कनागा थोड़ी नारायण नर पाता तिज कुल तनुधारी प्रभु तिज कुल तनुधारी. पामर पति उदाया पामर पति उदाया. गणित नर नारी नित्य नित्य नौतम लीला करताय अविनाशी प्रभु करताय अविनाशी. अणसठ तीरथ चरणे अणसठ तीरथ चरणे कोटि गया पुरुषोत्तम प्रकट जे दर्शन कर दे प्रभु जे दर्शन कर दे. काल कर्म से छूटे काल कर्म से छूटे कर्म सहित सत्य आय अवसर करुणा निज करुणा बहु के दे वाले करुणा बहु के दे. मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि प्रभु जय सदगुरु सहजान स्वामी महाराज जोड़े. चरणे से सदयाते चरणे से सदयाते दुख राजा तोड़े नारायण नर दाता निज कुल तनुधारी प्रभु निज कुल तनुधारी. पामर पति उधारा पामर पति उधारा. गणित नर नारी नित नित नौतम लीला करताय अविनाशी प्रभु करताय अविनाशी. अणसठ तीरथ चरणे अणसठ तीरथ चरणे कोटि गया कति पुरुषोत्तम प्रकट नो जे दर्शन कर से प्रभु जे दर्शन कर से. काल कर्म के
છૂટી કાળ કર્મ કે છૂટી કુટુંબ સહિત તતે અવસર કરુણા ને કરુણા ભોગે દેવાલ કરુણ સદગુરુ સ્વામી નર નારાયણ દેવની 251 રૂપિયા મોડી રાધાકૃષ્ણ દેવને ભેટ વગેરે કવર તેઓ પૂજ્ય આચાર્ય મહારાજની પાસે અર્પણ કરશે. મૂડીનું કવર વચનો આપણે પહેલા સાંભળીએ, જેમાં અમદાવાદ મંદિરના મહાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી સ્વામી તે પોતે સૌ પહેલાના સ્થાન પર બરાબર છે, પણ આ સંપ્રદાયમાં અને સંપ્રદાયની વિશેષતા એ છે કે એના સંસ્થાપક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પરમાત્માએ આ સંપ્રદાયની રચના કરી છે. માટીની વિશેષતા છે એટલે પરમાત્માએ નિત્ય નિરંતર એ પરમાત્માની પ્રાપ્તિને માટે પરમાત્માની આજ્ઞા મુજબ વર્તન કરીને ની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર, અન્ય રાષ્ટ્રોની અંદર આવા પ્રકારના વિચાર સંપ્રદાયના અસ્તિત્વને માટે રહેવાનું ઘર એટલે મનુષ્યધારીને મનુષ્ય દ્રષ્ટિએ જોઈએ તો જે આપ સૌના રહેવાના જે ઘરો છે, ઘર છે, પણ પરમાત્મા ના જે અસ્તિત્વ છે એને તો પરમાત્મા સિવાય આ વિશ્વની અંદર કઈ પણ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય છે. ભાગવત વગેરે એક ભક્તિને ભક્તિના પ્રતીક સ્વરૂપો છે, જ્યારે સત્સંગી જીવન શાસ્ત્ર એ ધર્મનું પ્રતીક છે. આવતીકાલ કોઈ પણ સંજોગોમાં રહેવાનો નથી. આજથી 5 વર્ષ પહેલા જે આપણો ધર્મ હતો એ આજે નથી, આજથી 5 વર્ષ પછી પણ નથી. સત્સંગી જીવન શાસ્ત્ર એક ધર્મ ગ્રંથ આદ્યોપાંતિક ધર્મનું નિરૂપણ કરે છે, જેને કહેવામાં આવે છે સામયિક ધર્મ. પ્રત્યેક ક્ષણ સમય પરિવર્તનશીલ હોવાના કારણથી હરેક સંપ્રદાયો, દરેક ધર્મો જેના મૂળભૂત સિદ્ધાંતો એક જ છે, પણ જેમાં કોઈ ફેરફાર નથી. કોઈ સાંપ્રદાયિક ધર્મ આપણને એમ કહેતો નથી કે આપતકાળના સમયમાં ચોરી કરો. કોઈ પણ દુનિયાનો કોઈ ધર્મ એમ નથી કહેતો આપતકાળના સમયમાં દારૂ પીઓ, જુગાર ખેલો, હિંસા કરો. દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી. 25 માળનું મકાન હોય, ચાહે 50 બની શકે કે 50 માળ. તમને યોગ્ય લાગે તે માળની તમે રહી શકો છો, તમને યોગ્ય લાગે તે સંપ્રદાયની તમે રહી શકો છો, પરંતુ દરેક સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એમાં કોઈ ફેરફાર નથી, એક જ. અને સત્સંગ જીવન શાસ્ત્રથી આરંભી દરેક ગ્રંથો એમ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અવિનય, અધર્મની બોલબાલા છે, તો પછી કેમ પરમાત્માનું પ્રાગટ્ય નથી? જેના માટે ઉપનિષદ અને સળદર્શન, મીમાંસા વગેરે શાસ્ત્રોએ નિરૂપણ કર્યું છે. અનેક પ્રકારના ધર્મો છે. ધર્મની વ્યાખ્યા આપણા સત્સંગી જીવન શાસ્ત્રની અંદર અનેક પ્રકારે કરવામાં આવી છે. વર્ણાશ્રમ ધર્મ, મુખ્ય ધર્મ, સત્ય ધર્મ, પરોપકાર ધર્મ, ભાગવત ધર્મ, એમાંથી વર્ણાશ્રમ ધર્મ ઇત્યાદિ ચાહે કેટલા પ્રકારે નિમ્ન કુટીએ પહોંચી જાય, છતાં પણ પરમાત્માનું પ્રાગટ્ય થયું નથી અને થશે પણ નહીં. કારણ કે એ વર્ણાશ્રમ ઇત્યાદિ જે ધર્મ છે એનું ફળ નાશવંત છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જ્યારે ભાગવત ધર્મ એનું ફળ શાશ્વત છે, એનાથી માત્ર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ભાગવત ધર્મની સાથે વર્ણાશ્રમ ધર્મ સમવાય સંબંધથી સંકળાયેલો છે, જ્યારે વર્ણાશ્રમ ધર્મની સાથે ભાગવત ધર્મ કદાપી સમવાય સંબંધથી સંકળાતો નથી, સ્વતંત્ર માર્ગથી ચાલે છે. તો ધર્મગ્રંથ અને આપણા જે આજે અહીં બિરાજમાન એવા ધર્મગુરુ જે આપણા સ્થાનમાં મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, આ પ્રભુચરણ સ્વામી જેમાં મહેનત કરી છે, જેમ ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોને વાસ્તે ઉદ્ધાર કરવા માટે ભગીરથને લાવ્યા અને જેનું નામ ભાગીરથી કહ્યું, એ પ્રભુ સ્વામીએ ભગીરથ કાર્ય કરી અને આચાર્ય મહારાજશ્રીને લાવ્યા. આપણને દરેકને જેનો લાભ મળ્યો, દર્શનનો યોગ થયો,
તો એમના માટે પણ એમને ભગીરથનું કામ કર્યું છે અને આપણા પણ આ આપશું તો એ આપણી પાસે મિનિટો થોડી પડશે, એટલે હવે પછીના દરેક વક્તા સંતોને વિનંતી કે 5-5 મિનિટમાં પોતાના પ્રવચનનો સંક્ષેપમાં લાભ આપે. હવે ઉનાળા મંદિરના મહંત સ્વામી પ્રાણજીવનદાસજી એ ટૂંકમાં ધર્મ વિચિંતય પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, વ્યાસ આસને બેઠેલા પૂજ્ય વક્તા શ્રી અને વિદ્વાન વડીલ સંતો, વાલા સત્સંગી બંધુ, આજનો દિવસ ખરેખર ધન્યનો દિવસ કહેવાય, અહોભાગ્યનો દિવસ કહેવાય. જ્યારે ગંગા, યમુના અને સરસ્વતી જેવી ત્રણેય સંગમ જ્યારે આપણે પાન કરતા હોઈએ, જ્યારે એમાં સ્નાન કરતા હોઈએ, ત્યારે આપણો જીવની કોઈ શાસ્ત્રી મહારાજે કથા શ્રવણ વખતે ખાસ સૂચનો, નહીતર એમનો તો પહાડી રાગ, ક્યારેક માઇકની જરૂર ન હોય ત્યારે એમનું પ્રવચન આપી દઈને વગર માઇકે સંભળાય. સદગુરુ સ્વામી શ્રી જગત પ્રકાશ દાસજી સ્વામી એ પોતે 5 મિનિટ લાભ આપે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી તેમજ અમદાવાદના પૂજ્ય મહંત સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલારી ભક્તો, આજનો દિવસ આપણા માટે અતિ મહત્વનો, કારણ કે જસાપર એકદમ નાનું ગામ. ઘણા વર્ષોથી આ ગામનો મને અનુભવ છે. અત્યારના નાનુભાઈ ભગવાનના મહાન મુક્ત, પહેલેથી એક જ ધારો એમનો ચડતો ને ચડતો રમશે. મંગલમ નેત્રે મંગલ દેશ દોર વિશ્વમ નૂણામ પરમ મંગલમ સોયમ મંગલ મૂર્તિ આસુ જગતો નિત્યમ ક્રિયા મંગલમ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, વક્તા મહોદય, બ્રહ્મનિષ્ઠ સંતો, ધર્મસભા, આવો યોગ અનેક જન્મના પુણ્ય જેના ઉદય થયા હોય એને આવો યોગ મળે. અંદર આવવા પ્રયત્ન કરવા સિવાય સૌએ બહારથી આ પ્રવચનો સાંભળવાના છે. આ કથા પ્રસંગે દરેક વિદ્વાન સંતો એમના પ્રવચનો, એમનો મુખ્ય સૂર એ ભગવાન ભજવા અને મંદિર દરરોજ આવવું એ છે. હવેના મૂળીના શાસ્ત્રી સ્વામી, સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન વલ્લભદાસજી એ પોતે 2 મિનિટમાં પોતાના પ્રવચનનો લાભ. શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, વ્યાસ આસને બિરાજમાન વક્તા મહોદય, અમદાવાદથી પધારેલ અમદાવાદ મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિશ્ચંદ્ર પ્રસાદદાસજી સ્વામી, એવં તરાડવા મંદિરના મહંત સ્વામી, એવં અમદાવાદ મૂળીના વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો, જસાપર ગામના પ્રેમી ભક્તજનો અને ઝાલાવાડ દેશ પ્રદેશથી પધારેલા ભાવિક ભક્તજનો, આવું આબેહૂબ મંદિર બનાવી તમારા માટે અને એ જસાપર ગામના ભક્ત સુખી થાય, ભગવાન સ્વામિનારાયણના એ અન્વય બને, અક્ષરધામના એ પોતે અક્ષરધામના દાતા બને, એવી રીતે એ પ્રભુ સ્વામી આપણા માટે જોડી માગી અને મંદિર બનાવે અને તન મનથી પુરુષાર્થ કરે અને આ મંદિર કર્યું છે. અને એ પ્રતિષ્ઠા માટે પૂજ્યપાદ મહારાજ શ્રી પધાર્યા છે. મંદિર છે ભોગભૂમિ, ભાગ્યભૂમિ છે અને ઘર છે આપણું ભોગભૂમિ છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમારા ઘરે ભગવાનની મૂર્તિ છે, દીવો દીવટ કરેલી છે, મંદિર નથી જવાતું. અરે ગામમાં ગયો તો હરિભક્ત ને પૂછ્યું કેમ મંદિર નથી આવતા, તો કે સ્વામી મંદિર થોડુંક અમને છેટું પડે છે. મેં એટલું જ કીધેલું, ભગવાન સ્વામી અને અક્ષરધામમાંથી અહીંયા આવવા માટે છેટું ન પડ્યું અને તને મંદિર જતા છેટું પડે છે. મહારાજે બાહ્ય રીતે આપણને સમજાવ્યું છે, 1 લાખ મણ લોઢાનો ગોળો હોય અને એ અહીંયાથી અક્ષરધામમાંથી નીચે પડતો મૂકવામાં આવે તો વાયુના ઘસારે અહીંયા આવતા રતિભા રે અથવા ન રે. બુદ્ધિજીવોને આવા શંકા થાય. પવનથી એવમ પારાયણના વક્તા અમદાવાદના મહંત સ્વામી તેમજ મૂળીના સંતો અને વાલા સત્સંગી બંધુઓ, મારી પહેલાના અગાઉના જે વક્તાઓએ તમને બધું ઘણું સંભળાવી દીધું છે, છતાં પણ મારે તમને નમ્ર વિનંતી છે કે પ્રભુચરણદાસ સ્વામીએ
આ ગામની અંદર ઘણી જ મહેનતથી મંદિર બનાવ્યું. તે મંદિર એવી રીતે તમે સાર્થક કરજો કે આ ગામની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ યોજાય એના માટે આ મંદિર નથી. મંદિર છે એ તમામ જનતા માટે છે. દરેકે મંદિરની અંદર જવું જોઈએ અને મંદિરની અંદર જજો. મારું એક જ કહેવાનું છે, અત્યારના યુવાન ભાઈઓ, તમે જુઓ તો આમ સરસ મજાના પેન્ટ બુશર્ટ પહેરેલા હોય, એના બાલ પણ એક સરખા હોય, આગળ ખીચા ન હોય, પાછળ ખીચા હોય, એક બી પૈસો એની અંદર ન હોય. તમે દરરોજ ખેડૂત વર્ગ છો. બ્રહ્માનંદ સ્વામી અને ભાત ચારણની ચોખ્ખી ના એ શબ્દ પ્રમાણે અત્યારના યુવાનિયાઓ, તમે બધા ખેતી વર્ગ વાળા છો, તમે બધા જ ખેતી કરતા હશો અને કરો છો. બધા જ ખેતરના વાર હશે. એક જ ખેતરને અને એક જ વસ્તુ તમે વાવો છો કે એ ખેતરને કદાપી ક્યારેય પણ વાર નહીં હોય. અત્યારના યુવાનોમાં એ વ્યસન વધારે છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ આપણને વ્યસન ઉપર બહુ ભાર મૂકે છે. સૌ પ્રથમ મેં કીધું ને કે પેન્ટ બુશર્ટ સરસ મજાના પહેર્યા હોય, પૈસા જો તો 2 રૂપિયા ન હોય ખીચામાં, પણ પાછળના ખીચામાં એક કાંચકો અને તમાકુની ડબ્બી દરેકના ખીચામાં હશે. છાશ પણ 3 પ્રમાણમાંથી એક દેવની અંદર દેજો. બીજું, અત્યારના યુવાનોમાં વ્યસન એ ત્યાગ કરજો. સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસન ઉપર ખૂબ ભાર મૂકે છે અને દૂર દૂરથી પણ સંતો પધારેલા છે. એમાં પરિચય અપાય ત્યારે તમને ખ્યાલ આવતો જાય છે. એટલે હવે પછીના વક્તા તરીકે એક મથુરાથી પધારેલા સદગુરુ સ્વામી શ્રી વિષ્ણુ સ્વામી એ 2 મિનિટ લાભ આપશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પાદ આચાર્ય મહારાજ શ્રી વ્યાસાસને બિરાજેલા. એ તો પશુ પક્ષીઓમાં પણ હોય છે. જો સાર્થક મનુષ્ય જન્મનું કર્તવ્ય કરવાનું હોય તો એ સિર્ફ મોક્ષ. તો મોક્ષ ક્યાં છે? પ્રેમાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં વણેલું છે કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. મોક્ષ મગાય છે ખરો, પણ મોક્ષને દ્વાર પર જતા આપણે જે પગથિયા જે સીડીઓ ચડવી પડે તે ક્યાં છે? સંતો પાસે અને મંદિરોમાં. ધર્મશાસ્ત્ર જ્યાં વંચાતા હોય ત્યાં. અહીંયા શાસ્ત્રી સ્વામીએ 5 દિવસમાં સત્સંગી જીવનનું કથા કરી. સત્સંગી જીવન એટલે સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ તે આપણને સમજાયું. નિષ્પૃહી, નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, આ સત્સંગી જીવનનું, સત્સંગીઓનું જીવન છે. સત્સંગીઓનું જીવન નિર્વ્યસની હોવું જોઈએ, નિર્સ્વાદી હોવું જોઈએ. તમે ઘણું કમાઓ એમાં ના નથી, પણ ભગવાન માટે, જેને આપણને કમાવા માટે આ મનુષ્ય દેહ કહેતા રૂક્ષ્મણીજીએ બનાવેલા ભોજનો ત્યાગી દીધા અને સુદામાના તાંબુ ખાધા. કર્તવ્ય કે મને આ મનુષ્ય જન્મ દીધો છે. આ વૈજ્ઞાનિક દેશમાં મનુષ્ય જન્મનું કર્તવ્ય સિર્ફ પૈસો જ છે. પૈસો કેમ રળું, પૈસો કેમ પેદા કરવું, પૈસાને કેમ સાર્થક કરવું, એ જ છે. બીજા પાસે પૈસા. ધન્યવાદ. સદગુરુ સ્વામી શ્રી ભક્તિ હરિદાસજી સ્વામી એ 2 મિનિટ લાભ આપશે. સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વરૂપ પરમ પૂજ્ય સાત સમણીય 1008 આચાર્ય મહારાજ શ્રી તથા મહાન સ્વામીઓ તથા વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો
તથા લાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં એક વાત લખી કે વિરાટ નારાયણ છૂટા હતા પણ પોતાની દેહની ક્રિયા કરવા સમર્થ થયા નહીં. પણ જ્યારે ભગવાને એમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ નારાયણ ઉભા થયા અને આ સૃષ્ટિ સર્જી. તેવી રીતે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે, આરતી ઉતારે, ત્યારે એ મૂર્તિ ભગવાન બને અને એ મૂર્તિ વંદનીય, પૂજનીય, દર્શનીય બને. શાસ્ત્રી સ્વામી અને પૂજ્ય સંતો, મારા વાલા હરિભક્તો, માતાઓ અને બહેનો, મારા પહેલા સંતોએ આપણને ખૂબ ખૂબ કહ્યું છે અને બ્રહ્માનંદ સ્વામીએ ધાંગધ્રામાં આવી વારી ઘોડનો કામ બાળેલો એ બ્રહ્માનંદ સ્વામીની છત્રછાયામાં ઉછરેલા એવા પૂજ્ય સંધા સ્વામી ઘણો ટાઈમ ધાંગધ્રામાં રહેતા હતા. ધાંગધ્રાની આજુબાજુના દરેક ગામમાં ખૂબ સત્સંગ ફેરવાનો છે. એમાં દસાપર ગામમાં એમના ઉત્તરો ઉત્તર અમારા 71 પેઢીના તારક એવા ભક્તિપ્રદ સ્વામી, એમના શિષ્યવરણ આ પ્રભુ સ્વામીએ જે મંદિર બનાવી આપણને લાભ આપ્યો છે. એથી આજે આપણને જેમ ત્રિવેણી સંગમ પહેલા સ્વામીએ કહ્યું એ ત્રિવેણી સંગમ ક્યાં, તો આપણે ખાબોચિયા રૂપી નાના ઝરણા જેવા સત્સંગીઓ એ નદી રૂપી સંતોને મળ્યા અને એ નદી રૂપી સંતો સમુદ્રને મળ્યા. પણ આજ તો આપણા આવો ભાગ્યે સમુદ્ર આવીને સામેથી આપણને મળ્યા. એટલા માટે આપણા સૌનો ધન્યવાદ છે. તો ધન્યવાદ માટે મારી બુદ્ધિ અનુસાર 2 દુઆ કર્યા છે. ધન્ય ધન્ય ધર્મનંદન શ્રી ઘનશ્યામ ને ધર્મ ધન્ય આચાર્ય મહારાજ, એમ ધન્ય 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 જરાધરણી, ધન્ય ધન્ય જસા પરનું શુભ કાજ, ધન્ય ધન્ય આ કાજમાં મદદ કરનાર ને અને ધન્ય ધન્ય ભાઈ બહેન સૌ સંતોઈ, ધન્ય ધન્ય સ્વયં સેવક સૌને કે જન ધન્ય ધન્ય છે અનંત ખંત સહજાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જેમ પરમ પિતા છે એવા પૂજ્ય મહારાજ શ્રી બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો, સ્વામીએ 2 મિનિટ આપી છે. એક રાઘવજીબેન ગ્રહણ લઉં છું. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની સેવામાં હમણાં 2 કવર મૂકવામાં આવ્યા. સ્વામી એનું વર્ણન કર્યું હતું, બધા હરિભક્તોએ જે સાંભળ્યું છે, છતાં હજી સંપ્રદાયમાં એ બાબત વધારે થોડી સ્પષ્ટીકરણ કરવાની જરૂર લાગતા આપની આજે કહું છું કે મહારાજ શ્રીના પગે જે રકમ ભેટ આપવામાં આવે છે એ રકમ તેઓ પોતે નરનારાયણ દેવને ચોપડે જમા કરાવે છે અને એમને અંદર પોશાક ના આપવામાં આવે એ પૂજ્યપાદ મહારાજ શ્રી પાસે રહે છે. આવી શ્રીજી મહારાજ વખતની જે પ્રણાલિકા તે આપણે એમને મણીશુદ્ધ આજે પણ રાખીએ છીએ. એ વાત એટલા માટે મેં યાદ કરી છે કે એને સાંભળી અને જાણી બધા હરિભક્તોને એક ગૌરવની લાગણી ઉદ્ભવે છે. એને અનુસંધાને મારે એક વાત એ કરવાની છે કે નાનું ભગતની વાત સંતોએ કરી કે અહીંયા પૂજારી તરીકે એમને ખૂબ સેવા કરી. એમને મંદવાડ હતો ત્યારે એમની અવસ્થા એવી હતી કે કદાચ દેહ ન રહીએ ત્યારે પણ એમને એ જ ઈચ્છા હતી કે મંદિર પૂરું થાય અને એની પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી મહારાજ મને રાખે. અને શ્રીજી મહારાજે એ પ્રાર્થના એમની સાંભળી છે. ઘણા ટાઈમે મંદિર પૂરું થયું, ભગીરથ પ્રયત્ન કરનારા પ્રભુચરણ સ્વામી મળ્યા, એ પણ સંતોએ એમના વક્તવ્યોમાં કહ્યું. પણ આવી જરૂરિયાત ઘણા ગામોમાં છે. કેટલા ગામોમાં છે એનું વર્ણન અત્યારે નહીં કરું, પણ જ્યાં 1, 2, 3, 4 હરિભક્તો હોય ત્યાં જૂના મંદિરો છે, એનો જીર્ણોદ્ધાર ની માગણીઓ આવે છે. માગણી સ્વીકારીએ તોય દુઃખ થાય છે, ન સ્વીકારીએ તો પણ દુઃખ થાય છે.
એવી સ્કીમ કમિટી એક અનુભૂતિ કરે છે. રણની ટીકર, પછી કીડી, ઘનશ્યામનગર, આ બધા ગામને મદદ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. સંતોષ નથી થતો. દ્વિશતાબ્દી વખતે પૂજ્યપાદ મહારાજશ્રી પાસે મેં એક પ્રસ્તાવના મૂકી હતી. મહારાજશ્રી ખૂબ રાજી થયા હતા. એ પ્રસ્તાવનાને આપણે સંતો હરિભક્તો હજી આજે મુક્તિમુક્ત કરી શક્યા નથી. મને યાદ આવી એટલે હું રજૂ કરું છું. આપો એને બિલકુલ નિષ્પક્ષપણે ગ્રહણ કરશો કે આ દરેક મંદિરોનું નિર્માણ આપણી મુખ્ય સંસ્થા મૂળથી અમદાવાદ જે જેના નીચે ગામ હોય એના દ્વારા જ કરવામાં આવે અને જીર્ણોદ્ધારનું ફંડ તે ત્યાંથી જ ઉપસ્થિત થાય અને એ દ્વારા જ વપરાય તો દરેક મંદિરને, દરેક ગામને, નાના ગામને ઓછા હરિભક્તો હોય ત્યાં પણ ન્યાય મળે. ખેડૂતોના સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયને નિમિત્ત ગણાયો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતાપજી આ ઝાલવાના ખેડૂતો છે સુખી છે. એના ધર્મ વિશેની ચર્ચા કરતા હતા. એમ કહ્યું કે અમારે દેવ દ્રવ્ય અને બીજા દ્રવ્યો જુદા રાખવામાં આવે છે. જૈનના દેરાસરોમાં એવો નિયમ છે કે જે ગલ્લાપેટીમાં આવે એનો કેવળ જીર્ણોદ્ધાર જ થાય, એ પૈસા બીજે ક્યાંય વપરાય નહીં. અત્યારે આ યુગમાં, અત્યારની હવામાં, આ પ્રસંગોમાં મને પણ એ વિચાર ઘણી વખત આવતો હતો. કમિટીમાં પણ મેં રજૂ કરેલા, પણ આજ જાહેરમાં રજૂ કરવાની આજ્ઞા લઈને રજૂ કરું છું કે એવી એક સર્વગ્રાહી યોજના આપણને પૂજ્યપાદ મહારાજ શ્રી સંતો અને હરિભક્તો આપે કે જેનાથી આખા દેશમાં જીર્ણ થયેલા મંદિરો, જરૂર હોય ત્યાં નવા મંદિરોનું નિર્માણ કાયમ થયા જ કરે. 5-7 હરિભક્તો દરેક જગ્યાએ મદદ કરતા હોય એનાથી એ સર્વગ્રાહી સ્થિત થવાની શક્યતા નથી. હું અહીંયા તમને કઈ સંભળાવવા માટે નહીં, પણ તમારી પાસે માગવા માટે ઉભો થયો છું. પૂજ્યપાદ દેવ સ્વામીએ વાત કરી કે સંતો આ મંદિરોમાં આવે અને હરિભક્તો નાના નાના આવે એને પ્રસાદી આપે, દરરોજ મંદિર આવવાનું કહે, પણ એ વાત તો ઇતિહાસની, ભૂતકાળની બની જશે. એટલે સંતોને હું વિનંતી કરું કે પ્રભુચરણ સ્વામી આટલો દાખલો કરીને આ મંદિર લીધું છે હાથમાં અને તૈયાર કર્યું છે, તો આ મંદિરના પાલન પોષણ માટે બધા હરિભક્તોને નિયમ લેવડાવવાની સ્વામીએ પહેલેથી અહીંયા પારાયણમાં પ્રસંગે હું 2 વખત આવ્યો હતો ત્યારે એમને પ્રપોઝલ મૂકેલી. કાલે મૂળી મિટિંગ હતી, હું મોડો પડ્યો, સાંજે આવી શક્યો નહીં. સવારમાં પણ એવું જ થયું. પણ સ્વામીને હું વિનંતી કરું કે એ આ મંદિર બનાવ્યું છે તો 1 મહિનો દર વર્ષે આ ગામમાં રહીએ અને એના હરિભક્તોને કથા લાભ આપે. બધાને ગમે છે ને? એટલે 2 મહિના તો મારી કહેવાની હિંમત ન ચાલી, પણ મહિનાની માગણી કરી શક્યો છું. એવી જોકે બધા સંતો પાસે માગણી કરતો ખોટો નથી, પણ એ સર્વગ્રાહી હરિભક્તોને ગમતી વાત છે એટલે સંતો પાસે માગણી મૂકી છે. ઝાલાવાડનો સત્સંગ, બ્રહ્માનંદ સ્વામીની આ કર્મભૂમિ, એના વિશે સંતોએ ખૂબ કહ્યું છે. મારે કંઈ કહેવાનું નથી. હું ફરીથી સંતોને, હરિભક્તોને વિનંતી કરું છું કે મેં આપની પાસે જે માગણી મૂકી છે એને ખૂબ ઊંડાણથી વિચારશો એવી વિનંતી સાથે વિનંતી. મહિનો દાગ અમને આપી દીધો એટલે હવે પ્રભુચરણ સ્વામી સ્વીકારી જ લેવું પડે. સભામાં જાહેરાત થઈ ગઈ એટલે પ્રભુચરણ સ્વામી પણ પ્રેમપૂર્વક સ્વીકારી લે છે. ભલે કદાચ સરળ નહીં તો 15-15 દી 2 વખત આવે, 6-6 મહિને 15-15 દી લાભ આપે, પણ એ લાભ આપશે. આમ તો એમનું જીવન પ્રભુચરણ સ્વામીને એવું જ છે કે લગભગ 12 મહિનામાં 6 હાથ પાડવાની સેવા એવું હોય કે તુરત આવે. અમારા જે કંઈ સંપ્રદાયના રિવાજ મુજબ તથા પેન્ટ એ રીતે બહુમાન કરવાનો જે રિવાજ છે એમાં પ્રભુચરણ સ્વામી એમના મંદિરમાં તો બધાને
એ કાર્ય ગાદી તકિયાથી બહુમાન થઈ ગયેલું છે, પરંતુ અમદાવાદના આવે છે અને વિશેષ બજાવે છે. શ્રીજી મહારાજે મનુષ્ય દેહ ધારણ કરીને અનેક જીવાત્માઓના શિવને અર્થે આ ધરતી ઉપર વિચરણ કર્યું. તે દરમિયાન જે મંદિર નિર્માણનો ગૂઢ સંકલ્પ કર્યો, એમાં સૌથી પહેલી પસંદગી મહારાજને નરનારાયણ દેવ ઉપર પડી. સૌથી પહેલી મૂર્તિ જો આપણને પૂજવા આપી હોય તો પ્રથમના 48માં મહારાજે નરનારાયણ દેવનો ઉલ્લેખ કરીને કહ્યું કે અમે નરનારાયણ દેવની મૂર્તિ તમને કરાવી આપીશ. અને એ મૂર્તિ નારાયણજીભાઈ પાસે મહારાજે એની છાપ કરાવીને, અને આપણા શાસ્ત્રો કહે છે કે જન્માષ્ટમીના દિવસે નિષ્કળાનંદ સ્વામી પાસે મહારાજે એ મૂર્તિની છાપ મંગાવી અને નારાયણજીને બોલાવીને ખૂબ ખૂબ બહુમાન કર્યું, ખૂબ શિલ્પાઓ આપ્યા, ખૂબ રાજી થયા મહારાજ. અને સિદ્ધાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે આ મૂર્તિની છાપ સત્સંગીઓને આપીને પૂજવા આપવી. તો એનો ઉલ્લેખ મહારાજે પ્રથમના 48માં વચનામૃતમાં કર્યો. અને શ્રીનગરમાં અમદાવાદમાં સૌથી પ્રથમ મંદિર કરાયું એ પણ નરનારાયણ દેવનું. વળી વચનામૃતમાં મહારાજે એ પણ ઉલ્લેખ કર્યો કે અમે લાખો રૂપિયા ખર્ચીને અમદાવાદમાં સૌ પ્રથમ નરનારાયણ દેવ અર્થાત અમારું સ્વરૂપ પધરાવ્યું છે. અને નરનારાયણ દેવની ઈચ્છા હશે તો બીજા અનેક મંદિરો થશે, પણ એ જે મુહૂર્ત મહારાજે પસંદ કર્યું એ કંઈક અલૌકિક પસંદ કર્યું કે એમની ઈચ્છાએ કરીને ત્યારબાદ આ 250 વર્ષના ગાળામાં દેશમાં વિદેશમાં અનેક આપણા મંદિરો એ સત્સંગીઓના ઉત્સાહથી, સંતોના પ્રયાસથી, પરિશ્રમથી જ્યાં જોઈએ ત્યાં, નાના ગામ હોય કે વિદેશમાં મોટું કોઈ શહેર હોય, પણ શ્રીજી મહારાજની દિવ્ય ઈચ્છાએ કરીને ઉપાસના ટકી રહે મહારાજ કે છે, એટલા માટે અમે આ મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. તો એ જયારે મહારાજે નરનારાયણ દેવ પધરાયા તો પ્રથમના 48માં મહારાજે આપણને આજ્ઞા કરી કે શું માગવું, નરનારાયણ દેવ પાસે શું માગવું. તો માગવામાં માણસની પરીક્ષા થઈ જાય છે. જયારે મહારાજ પાસે શું માગવું એ શ્રીજી મહારાજે જ આપણને શીખવાડ્યું છે. મહારાજ જયારે વન વિચરણમાં વર્ણી વેશ્ય ફરતા શિવજીનો મેળાપ થયો, શિવજી દર્શન આવ્યા તો શિવજી પાસે મહારાજે દ્રઢ વૈરાગ્ય માગી લીધો. એક મનુષ્ય ચરિત્ર છે. તે જ પ્રમાણે જયારે પુલહાશ્રમમાં તપ કર્યું મહારાજે, સૂર્યનારાયણ સાક્ષાત પ્રગટ થયા. સૂર્યનારાયણ પાસે મહારાજ અંતઃશત્રુઓથી રક્ષા કરજો, અંતઃશત્રુ અમને પીડે નહીં, એવું માગી લીધું. ત્યારે સૂર્યનારાયણ પણ બહુ જ સમય સૂચકતા વાપરીને કહે કે મહારાજ પહેલા મને માગવા દો. સૂર્યનારાયણ મહારાજને કહે કે તમે આ બધું મનુષ્ય ચરિત્ર કરો છો, તમારા પ્રતાપે તો અમારો તેજ છે, અને તમે અમારી પાસે માંગો છો, એટલે મને એક વરદાન આપો કે તમે મનુષ્ય ચરિત્ર કરો છો પણ તમારા વિશે ક્યારે પણ મનુષ્ય ભાવ ના આવે
એવું વરદાન અમને આપો. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે માંગી હતી. એવી રીતે જીવાખાચરને જયારે માગવાનો અવસર આવ્યો ત્યારે જીવાખાચર મહારાજને કહ્યું અમારા સારંગપુર ગામમાં એની સીમમાં કોઈને જમનું તેડું ના આવે એવું વરદાન આપો. અને એવા પણ માંગનારા હોય છે. વિસનગરના એક બ્રાહ્મણને મહારાજે પછી માગ્યું કે મહારાજ તમે જો ભગવાન હો, સ્વામિનારાયણ ભગવાન હોય તો હું અઠવાડિયામાં દો હતો. અઠવાડિયાને બદલે 2 દિવસમાં દો હતો. તો શું માગવું એ બહુ મહત્વની વસ્તુ છે. એમાં આપણી પરીક્ષા થઈ જાય છે. તો આજે મહારાજ મૂર્તિ સ્વરૂપે આ ગામમાં આ નવા મંદિરમાં બિરાજમાન થયા છે. આપણે શ્રીજી મહારાજ પાસે એ જ માગીએ. ત્યારે આપણે જોઈએ મહારાજના લીલા ચરિત્રોમાં નંદ સંતો ઉપર મહારાજ બહુ રાજી થાય અને માગવાનું કહે ત્યારે નંદ સંતો એ જ માગતા કે મહારાજ એવું અમને વરદાન આપો કે તમારી મૂર્તિ અમારા અંતરમાં અખંડ અને ચિંતન રહે. તો આપણે એ જ માગવાનું કે આ મૂર્તિ કોઈ સામાન્ય મૂર્તિ નથી, ક્યારેય આવી નથી ને આવવાની નથી. એક નવું મંદિર આવું થતું હતું ત્યારે મંદિરના કાર્યકર્તાઓ સલાટ પાસે મૂર્તિ લેવા ગયા. એક બહુ મોટી મૂર્તિ પસંદ કરી કાર્યકર્તાઓએ. સલાટ કે ઉભા રહો, પહેલા તમારા મંદિરનો પ્લાન બતાવો, તમારું કેવું મંદિર છે, પછી હું કહું કે આ મૂર્તિ તમારા મંદિરમાં ફિટ થશે કે નહીં થાય. તો પ્લાન જોયો તો મંદિર પ્રમાણે મૂર્તિ બહુ મોટી હતી. એટલે સલાટે કહ્યું કે આ મૂર્તિ નહીં પણ આ મૂર્તિ રાખો તમે. આ ઉદાહરણ એટલા માટે કે આપણે સર્વ અવતારના અવતારી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવી શ્રી હરિની મૂર્તિ આપણા અંતરમાં પધરાવવાની છે. આપણા અંતરનો પ્લાન કેવો છે આપણે પહેલા તપાસ કરવી પડે. એમાં કઈ બહુ મહારાજને બીજી સુવિધાઓ જોતી નથી, પણ સ્વરૂપ નિષ્ઠાની સુવિધા. શ્રીજી મહારાજ કહે છે કે મૂર્તિ પધરાવતા પહેલા એ મૂર્તિ કઈ છે એ આપણે ઓળખવી પડશે. મધ્યના 9માં મહારાજે કહ્યું કે સ્વરૂપ નિષ્ઠા એ સૌથી મોટામાં મોટી વસ્તુ છે. તો એ શ્રીજી મહારાજ ના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને સર્વોપરી ઉપાસના આપણા અંતરમાં પ્રવર્તતી હોય ત્યારે આ શ્રીજી મહારાજની મૂર્તિ આપણા અંતરમાં બિરાજમાન થવા લાયક આપણે ગણાય. તો આજના મંગળ દિને શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આપ દશાપુર ગામમાં મંદિરમાં બિરાજમાન થવાના છો એ રીતે અમારા અંતરમાં બિરાજમાન થઈને અને અમારા ગામનું, અમારા સ્નેહી કુટુંબીનું, સર્વેનું દરેક પ્રકારે મંગળ કરજો. અને સંતોએ જેમ કહ્યું તેમ મંદિરનો પૂરેપૂરો ઉપયોગ આપણે સૌએ આપણા બાળકોને, કુટુંબીજનોને, સ્નેહીઓને, આપણે કોઈ ગામ અમદાવાદ જેવામાં જો સારી ફિલ્મ ચાલતી હોય અને જોઈ આવ્યો કોઈ તો 2-4 જણને કહે છે જોઈ આવજો બહુ સારી. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે એ મંદિરમાં બિરાજમાન થયા હોય તો આપણી તો ફરજ છે કે આપણે દર્શન કરીએ, નિયમિત આપણા કુટુંબને દર્શન કરાવીએ, આપણા બાળકોને સંસ્કાર આપીએ. પણ આપણા મિત્રો હોય, આપણા સ્નેહીઓ હોય જે સત્સંગ સન્મુખ ન હોય એને પણ સત્સંગ સન્મુખ કરવાની આપણી એક ફરજ છે. એના પણ જીવનું કલ્યાણ થાય એ રીતે આપણે પ્રયત્ન કરીને અને આ સત્સંગને હરિભક્તોએ કહ્યું, છગનભાઈ કહ્યું, સંતો દ્વારા પોષણ આપવાની ખૂબ જરૂર છે અને એ પોષણ મળતું રહે. કારણ કે દરેક જગ્યાએ અમારે તો અનુભવ થાય ગુજરાતમાં નહીં, આપણે દરેક ગામમાં સત્સંગીની જ માગ છે કે અમને સંતો આપો, અમારા સંતોની જરૂર છે. અહીંયા સંતો આવે, કથા વાર્તા કરે, એમને સત્સંગનું પોષણ મળે. એ પણ ખૂબ મહત્વની વાત છે. અને એ રીતે આ પ્રદેશનો સત્સંગ મૂળ રાધાકૃષ્ણ દેવની છત્રછાયા નીચે ખૂબ જ ઉન્નતિ કરે, પ્રગતિ કરે અને શ્રીજી મહારાજનો મહિમા યથાર્થ આપણા સૌમાં અંતરમાં ઉતરે એવી પ્રાર્થના કરીને વિરમું છું. દરેક પ્રવચનકાર
સંતોના મુદ્દા પણ બહુ સરસ રીતે આશીર્વાદ સાથે કીધા છે. એટલે તમારે ને અમારે બધાની ફરજ છે. ઘણીવાર આમ કે તારા માથે નગારા વાગે મોત ના રેલા બધાના માથે વાગે છે, માટે બધાએ કરવાનું છે. એટલે પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે અમે અને તમે એ બધા પ્રયત્નશીલ થઈએ એ જ ખાસ આજના પ્રસંગે જરૂર છે. હવે જસાપર ગામના જેટલા સ્વયંસેવકો હોય એ બધા જ પહેલા રસોડે પહોંચી જાય. જસાપર ગામના જેટલા સ્વયંસેવકો હોય તે બધા રસોડે પહોંચી જાય. આચાર્ય મહારાજ છે આપણા લાડીલા, જેથી કરી અને ગામ ખૂબ જ ધન્યવાદ છે. અને એ ગામના સર્વ સત્સંગીજનો તથા પ્રેમી ભાવિક ભક્તજનો પૂજ્ય મહારાજનો અને મૂળી દેશના જે સંતો એ પણ પોતે પ્રયત્ન લઈ અને આ ગામ પ્રત્યે ખૂબ જ લાગણી જણાવી અને દર્શન દેવા પધાર્યા છે. તો એને પણ સર્વ જસાપર ગામના ભક્તજનો ખૂબ આભાર માને. ટાઈમ ઘણો ઓછો છે છતાં પણ બે શબ્દમાં કહું છું કે બહાર ગામથી જે આવેલા સર્વે ભાવિક ભક્તજનો એને કોઈ પણ તકલીફ પડી હોય, કોઈ મુશ્કેલી પડી હોય તો એ સર્વે ની પાસે જસાપરના ભક્તજનો ક્ષમા માગે છે. અને જસાપરના સર્વ ભક્તજનો એ સર્વ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માને છે. હવે ટાઈમ થોડો છે, આભાર વિધિમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી. પણ સર્વ પૂજ્ય મહારાજશ્રી તથા સંતો, બહાર ગામથી આવેલા સર્વ ભક્તજનો એ આ ગામના સર્વ ભાવિ ભક્તજનોને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો, જેથી કરીને આ ગામનો ચડતો અને ચડતો રંગ રહે. અને એ સર્વ ભક્તજનો ને દિવસે દિવસે પ્રેમ વધતો રહે એ સર્વ આશીર્વાદ આપજો. હવે ટાઈમ થોડો છે, સર્વ ભક્તજનો વારા ફરતી મહારાજ નીકળી ગયા ભાઈ.
नेतराचमनियम ओम श्रीमन्महागणाधिपते नमः कुलदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः सतीपदन्तराभ्यां नमः युमामहेश्वराभ्यां नमः मातृपितृतृणकमलेभ्यो नमो नमः सर्वेभ्यो देवेभ्यो नमो नमः सुमुखाश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदराश्च विकटो विघ्ननाशो गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशैतानि नामानि या पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवं ससेवरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अविच्छिदात्मसिद्ध्यर्थं पूजितो यत्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै श्रीगणाधिपतये नमः तदेव लगनां सलिलां तदेव ताराबलं चान्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे त्रियुगं स्मरामहे लाभस्तेषां देवस्तेषां पदस्तेषां वराजय येषाम् इन्द्रिवरस्यामो हृदयस्थो जनार्दन यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र तिरवीजयोगो तिरध्रुवाने तिरमतिर्मम सर्वेष्वारब्धकार्येषु त्रयस्त्रिभुवनेश्वर देवादिशं तु नासित्यं ब्रह्मेशान जनार्दनमस्ते जलमादाय वेष्टरवेष्टसिमुद भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो जिते पराचे ताराकलमे सम्मतव्यज्ञानये 46 मासोत्तमे मासे शुभमार्गशीर्षमासे शुभकृष्णपक्षे प्रतिपद्यायां स्थितौ बुधवासरानुमित्यायां मम श्रुतिः समृते विन्दये भगवान् स्वामिनारायणाय नमः पादयोः पाद्यं सर्वाङ्गेषु सम्पूज्य ओम ह्रीं श्रीं श्रीं कं कं गं गं जीवस्त इति अंगुष्ठाभ्यां नमः ओम ह्रीं श्रीं कं खं खं नम मध्यमाभ्यां नमः तर्जनीभ्यां नमः भगवान् स्वामिनारायणाय नमः ओम ह्रीं श्रीं अंगुष्ठाभ्यां नमः भगवान् स्वामिनारायणाय नमः हृदयाय नमः ओम ह्रीं श्रीं क्रीं ह्रीं भगवान् स्वामिनारायणाय नमः कवचाय नमः भगवान् स्वामिनारायण सर्वाङ्गेषु सम्पूजयेत भगवान् स्वामिनारायण Karne
मंत्र पुष्पांजलिं समर्पयामि। हरे ओम जगन्नाथ नामायानंददेवा प्रधान देवताभ्यो नमो नमः। सुमुखाश्चैकदन्तश्च कपिलो गजाननलम्बोदरश्चैकटो विघ्नाशो विनायकः बालचन्द्रो गजाननः द्वादशे एतां नामानि पठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते। शुक्लाम्बरधरं देवं ससेवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यज्ञ कार्ये तृतीय दिने हरियागे पूर्णाहुतिं च महं करिष्ये। हरि ओम गणानन्दवामहे प्रियानन्दवा प्रियपति गणवामहे निधेनन्दवा निधिपति गणवामहे वसो वम आहमजानि गर्भदमः त्वमजासि गर्भदमः मन्दाग्नाधिपते नमः। सकलोपचारार्थे गन्धाक्षते सम्पूज्य वरणिवेश रमणीय दर्शनं मन्दासरुचिनाननाम्बुजम् पूजितो सुरनरोत्तमे धर्मुदा धर्मनन्दनमहं विचिन्तयेत्। ओम भूर्भुवस्सुः भगवान् स्वामिनारायणाय नमः। सकलोपचारार्थे गन्धासराधे रेखा पुरुखङ्गुलो यजन्नेनातिरो हाते एतावानस्य महिमा तो याश्च पुरुखा पादोस्य ऋषभा भूतानि त्रिपादस्यामृतं देवे त्रिपादोद्व उदयेत पुरुखः पादोस्येया पाकेमस्या शेतकें बाहो केमोरो पादा उच्येते ब्राह्मणोस्य मुखमासीत् बाहो राजन्याकृतः अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा जगलेरया कृष्ण वासुदेवस्य नरनारायण प्रभो भक्तिधर्मात्मजो जन्म कृष्ण नारायणो हरे हरे कृष्ण घनश्यामो धार्मिको भक्तिनंदन बृहद्रुद्र शुद्ध राधा कृष्ण इष्टदेवद मरुस्तूत प्रियकाली विर्वाच्यते भीषणं जितेन्द्रियहिताहार तीव्र वैराग्यास्तिग योगेश्वर योगकला प्रवृत्तिर्धैर्यवान् ज्ञानिने परमहंस तीर्थके चीतिकार्यद क्षमा निधि शतो निन्द्रो ध्यान निष्ठस्तप्रिय सिद्धेश्वर हतन्तश्च ब्रह्म विद्या प्रतक पाखंडो छेदन पटो स्वरूपाचलस्थिरे प्रशांत मूर्ति निर्दोषो सुरगुर्वादि मोहन प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक अहिंसा यज्ञ प्रस्तोदा साकार ब्रह्म वर्णन स्वामी नारायण स्वामी काल दोष निवारक बोलो सहजान रुद्र कलशे त्याग त्रायुखां यामदगने कस्यावस्यात्रायुखां त्रायुखां सम्पूज्य जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत गौनामी जय सद्गुरु स्वामी चरण सरोज तुम्हारा बंधो कर जोड़े प्रभु बंधो कर जोड़े करणे से सदया दे करणे से सदया दे दुख ना जा तोड़े
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે દક્ષિણામકૃત્ય પુષ્પૈ દેવાભિવંદનમ આત્મવંદનમ હસ્ત પ્રક્ષાલનમ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ હરે યો વયગરે પૂર્વે સ્વામિનારાયણ ચરણ કમલેભ્ય નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ આશીર્વાદ સાતવે નો શારદો યાન્તિ દેવા યતરા નશ્ચકરાજર શાંતનો નામા ઉતરાશો યતરા પિતરો ભાવાંતિ માનો મદિયારે રેખાતાયુર્ગંતો વિશ્વાનિ દેવ સવિત દુરિતાનિ પરાશુવા યદભદ્રંદન આશુવા બોલો નર નારાયણ દેવની જય સ્વામી નારાયણ ભગવાનની જય હલે ઠોતો નહીં હતી લાલજી ઓલી તો પાંચ પગ રહી ગયા અહીંયા ઓલા અત્યારે જ નથી ના હોય ને આંતરિક પાંચ લાવે ને કીધું ના સેવા કરો હા ભાઈ કીધું ના સેવા કરો કાલના આટલા નહીં પણ આટલી છે આટલી ઓછી છે પણ સેવા હા મહેતા સાહેબ ક્યાં જઈ આવ્યા ક્યાં જઈ આવ્યા અહીંયા ઉભા રહ્યો હા પડખે ઉભા રહ્યો તમારું ઉતરે તમારું ઉતરે મારા ચશ્મા ચશ્મા લેવા જશે પાછા ના હોય જશે નો જતા રહે હવે
ગોઠવાવ ને જલ્દી હવે ચશ્મા પહેરતા જાવ એમ પાડતા આવે એટલે ચશ્મા તમે પહેરો છે બધી સ્ટાઇલ આવે આમ તો એમ લાગે ચાલુ માં ઉતારતા હોય અમે તો ધરી દઈએ આપણે પાછળના ભાગમાં હાલતા લઈ લેજે હાલતા પછી આ બાજુ શ્રી હરિ પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ગણો દેખાયા કરી માગ્નિ રામ જનને આશ્રિત પોતાના દામો સુદ સમાધિમાં સુજનને દેખાડિયા દ્રષ્ટિએ આખો પ્રજમારી જન સુખી કીધા કૃપા દ્રષ્ટિએ સજા આ બાજુ સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સલત બોલો એકાદા. આ બધા લઈ લીધું આ બધું Amen.
આપણે આવી જાવ છો જલસા કરો ને ગાડી નાખો ને મારી ગાડી નથી કાઢવાની મેન કાર્ય કરો છે
લઈ લો માથેથી ગાડી નાખો ઘડી મને કોઈ નથી લાજ કાઢે કેમ કાઉન્ટ નથી આવી ગયા કાઉન્ટ ઓરિજિનલ કાઉન્ટ મજા છે પણ કાં તો નોકરિયાત બપોરે
અરે જવાભાઈ જવાભાઈ બોલો બોલો રસોડે એમને તેરવાળી ઉતાવળ લાગે ઘરે લેતા ભગવાન